ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે સૌથી લાંબુ નાક. એક વખત થયું એવું કે અકબર બાદશાહ, એના જેટલા બધા દરબારમાં લોકો હતા એમાં એક સૌથી ચતુર અને બુદ્ધિશાળી કોઈ હતું તો એ બિરબલ. હવે અકબર રાજાએ એક પ્રશ્ન કર્યો એના દરબારમાં કે આટલા બધા પ્રાણીઓ, આટલા બધા માણસો, દુનિયા, એમાં સૌથી લાંબુ નાક કોનું? બસ એણે પ્રશ્ન પૂછવા ખાતર પૂછી લીધો. બધા એના જેટલા દરબારના લોકો હતા, હુજુરિયાઓ, બધાએ કહ્યું કે રાજાજી, બાદશાહ, સૌથી લાંબુ નાક તો હાથીનું જ હોય ને. કોઈએ કહ્યું કે પેલું કીડી ખાવું આવે છે એનું લાંબુ લાગે છે. જાત જાતનું બધું કહ્યું. કોઈકે કહ્યું કે અમારા ત્યાં એક માણસ રહે છે એનું નાક લાંબુ છે. પણ હવે રાજાએ કહ્યું કે હા, હવે જે સૌથી સાચો જવાબ આપશે એને મોટું ઇનામ. બિરબલને પૂછ્યું. બિરબલ તો એને પૂછે નહીં ત્યાં સુધી કોઈ દિવસ વચ્ચે પડે નહીં. બિરબલે કહ્યું કે બાદશાહ, સૌથી લાંબુ નાક તો કીડીનું હોય. અને જેટલા દરબારીઓ હતા એ બધા એક અંદર વાતો કરવા માંડ્યા કે આ ગાંડો છે, આ શું બોલે છે. પણ બિરબલને ગાંડો કહો એ તો જે લોકો ગાંડા હોય એ જ બિરબલને ગાંડો કહે. પણ બાદશાહમાં પણ હતી બુદ્ધિ ઓછી. બાદશાહે કહ્યું કે બિરબલ, તું આ વાત પ્રૂવ કર કે સૌથી લાંબુ નાક કીડીનું છે, અને જો તું પ્રૂવ ના કરી શકે તો હું તારું નાક કાપી નાખીશ. અને બિરબલે કહ્યું કે અને બાદશાહ, હું પ્રૂવ કરું તો તમારું નાક? તો અકબર રાજાએ કહ્યું કે હા પાડી દીધી કે હા. અને પછી બિરબલે કહ્યું કે સારું. એણે એક જગ્યાએ એક ખાંડ મૂકી અને એની આજુબાજુ પાણી ભર્યું. ખાંડ એક વાડકીમાં, અને દૂરથી કીડીબેનને સુગંધ આવી ગઈ. સૂંઘતા સૂંઘતા કીડીબેન આવી ગયા. એને પાણી હતું. પાણીની ઉપર એક નાનકડી આટલી સળકડી હતી. એની ઉપર ચડીને કીડી, બીજી કીડી, ત્રીજી કીડી, કીડીઓની લંગર આવીને એ પહોંચી ગઈ ખાંડ સુધી. બિરબલે કહ્યું કે મારે આ જ પ્રૂવ કરવું હતું. આટલે દૂરથી એને સુગંધ આવી ગઈ અને એ ખાંડ સુધી પહોંચી ગઈ. એટલે દૂરથી જેને સુગંધ આવે, જેને ખ્યાલ આવી જાય કે શું થઈ રહ્યું છે, એનું નાક સૌથી લાંબુ કહેવાય. આટલું સાંભળીને અકબર બાદશાહે પોતાના નાક પર હાથ મૂકી દીધો. નાનું શું ગલુડિયુંને સ્કૂલે ભણવા જાય, નાનું શું ગલુડિયુંને સ્કૂલે ભણવા જાય. ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય, ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય. ગલુડિયાને બોલતું જોઈ સૌને અચરજ થાય, ગલુડિયાને બોલતું જોઈ સૌને અચરજ થાય. ગલુડિયું બોલે છે એવું કેવી રીતે થાય? નાનું શું ગલુડિયુંને સ્કૂલે ભણવા જાય, નાનું શું ગલુડિયુંને સ્કૂલે ભણવા જાય. ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય, ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય. સૌએ પૂછ્યું ગલુડિયાને, અમને અચરજ થાય.
સૌએ પૂછ્યું ગલુડિયાને, અમને અચરજ થાય. ગલુડિયાએ ભસવાનું તારાથી ના બોલાય. ગલુડિયાએ ભસવાનું તારાથી ના બોલાય. નાનું શું ગલુડિયું ને સ્કૂલે ભણવા જાય. નાનું શું ગલુડિયું ને સ્કૂલે ભણવા જાય. ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય. ABCD ક ખ ગ ઘ બોલી એ હરખાય. ગલુડિયાએ જવાબ આપ્યો, ખબર નથી શું થાય. ગલુડિયાએ જવાબ આપ્યો, ખબર નથી શું થાય. માણસને ભસતા જોઈ મને બોલવાનું મન થાય. માણસને ભસતા જોઈ મને બોલવાનું મન થાય.